नमस्कार दर्शक मित्रों, आप निहार રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। इंडियन मुजाहिदीनને ભાજપ નાણાકીય મદદ પૂરી પાડે છે, બાપુનો પ્રહાર। સુરત પોલીસે આસારામની સેવિકા ગંગાના ઘરે પાડ્યા દરોડા। સેટેલાઇટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરતી મહિલા પોલીસ। રામલીલા ફિલ્મ રિલીઝ ન કરવા કોર્ટનો આદેશ। મોટેરા સ્ટેડિયમની એક વસ્તુ છે સચિન માટે ખૂબ જ લકી। મિસ ઇન્ડિયા નિકોલ પારિયા દ્વારા ઘડિયાળનું કલેક્શન લોન્ચ। વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ મતની લાલસામાં દેશનો તોફાનો અને બોમ્બ વિસ્ફોટની છેલ્લી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યો છે। તાજેતરમાં બિહારમાં થયેલા વિસ્ફોટો અને મુઝફ્ફરનગરના તોફાનોમાં ઇન્ડિયન મુજાહિદીનનો હાથ હોવાનું બહાર આવ્યું છે અને ઇન્ડિયન મુજાહિદીનને ભાજપ તરફથી ફંડિંગ કરવામાં આવે છે। આજે પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના પ્રચાર પોસ્ટરમાં ચાંપાનેરની મસ્જિદનું બેકગ્રાઉન્ડ મૂકવું, લીલો જબ્બો ને કેસરી બંડી પહેરવી અને આઈએમનો ઉપયોગ કરી દેશમાં તોફાનો કરવા સુધીની હલકી હરકતો પર ભાજપ ઉતરી આવ્યો છે। ગુજરાત ગવર્મેન્ટ જે રીતે અત્યારે ચાલે છે એમાં પોલીસ પૂરતી છે, એડવોકેઝમ પર ચાલે છે। બીજીની પોસ્ટ ફૂલ હોવી જોઈએ એ નથી, અધિકારીઓ પૂરા હોવા જોઈએ એ નથી, અને મોટા ભાગના આઈપીએસ આઈએસ ને કરોડરજ્જુ વગરના બનાવી દીધા છે। એટલે હોય તો એ શું, ન હોય તો એ શું। તમે ફરિયાદ કરવા જાઓ તો પહેલું એમ થાય કે આ ફરિયાદ જેના સામે કરવાની છે એ બીજેપીના કનેક્શન વાળો તો નથી ને। એ પાકું થાય તો જ ફરિયાદ લેવાની, બાકી ફરિયાદ નહીં લેવાની। આવા અધિકારીઓના રાજમાં સ્વાભાવિક ગુજરાતની પ્રજાની સલામતી અધ્ધરતાલ આપણને દેખાય અને રોજ નવા નવા પ્રસંગો, એ ગરફોડ ચોરી ના હોય, ખૂન બળાત્કાર હા ના વગેરેના એ રોજની પ્રક્રિયા થઈ ગઈ। અને મેઇન એનું કારણ ગુજરાત નશાબંધી વાળું રાજ્ય છે। ગુજરાતનો 1 કિલોમીટરનો એરિયા એવો નહીં હોય જ્યાં દારૂની બાટલીઓ ખુલ્લેઆમ વેચાતી ન હોય। જાહેરમાં બુટલેગરોને છૂટો દોર અને રોજ પકડાય વાહનોમાં અને અડધી જવા દેવાય, અડધી રાખવામાં આવે। ગુજરાતની નવી પેઢીને આ નશામાં ગુજરાતની ભાજપ સરકાર બેદરકારીમાં વિનાશની ગર્તામાં ધકેલાઈ દે છે। તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી નિરાશિત તરીકે આવેલા કાદિયાણી સમાજના મુસ્લિમ સમુદાયોનો ભાજપ અને આરએસએસ ઉપયોગ કરે છે। આ સમાજને મુસ્લિમો મુસ્લિમ તરીકે સ્વીકારતા નથી, જેથી સંઘ તેમને મુસ્લિમ તરીકે આગળ કરે છે। આ સમાજના કેટલાક આગેવાનો સંઘ સાથે સંકળાયેલા છે, તેમને આઈએમ જેવી આતંકવાદી પ્રવૃત્તિ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં તપાસ કરી રહેલી સુરત પોલીસની એક ટીમ આજે સવારે અમદાવાદ આવી હતી અને સેવિકા ગંગાના મોટેરા સ્થિત ફ્લેટમાં છાપો માર્યો હતો। પોલીસે તેના ઘરમાંથી તેના પતિનો પાસપોર્ટ, એક સિમ કાર્ડ અને 4 થેલા ભરીને દસ્તાવેજો કબજે લીધા હતા। જોકે પોલીસને તલાશ હતી ગંગાના પાસપોર્ટની, પોલીસને હજુ સુધી મળ્યો નથી। સુરત પોલીસને શંકા છે કે ગંગાના પાસપોર્ટના આધારે ગુનાને લગતી વધુ વિગતો પર પ્રકાશ પડી શકે। तो प्रमोद मिश्रा के घर से हमको एक सिम कार्ड मिला है और उसका मकान का दस्तावेज मिला है, और जो हमने रेड किया था वो कंप्यूटर लैपटॉप पे लिए किया था, लेकिन वो मिला नहीं है। तो जो चीज़ मिली है वो हमने कायदेसर कार्यवाही करके वो कब्जे लिया है। આથી સુરત પોલીસની ટીમ મોટેરા ખાતે આવેલા હિમાલયા ઝીરકોન ખાતેના તેના ફ્લેટમાં છાપો માર્યો હતો, જ્યાંથી પોલીસને નારાયણ સાંઈની સહી કરેલા 6 કોરા ચેક મળી આવ્યા હતા। આ ચેક અંગે ગંગાને પૂછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો। આ ઉપરાંત પોલીસને તેના પતિ પ્રમોદ મિશ્રાનો પાસપોર્ટ મળ્યો હતો અને એક સિમ કાર્ડ મળ્યું હતું, જે નંબર ગંગા વાપરતી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે।
શહેરના પોસ્ટ વિસ્તાર એવા સેટેલાઇટમાં ઇસ્કોન મંદિર સામે આવેલા કૈસેલા ટાવરમાં સેલ્સ ઇન્ડિયાની બાજુમાં આવેલા એક ફ્લેટ ખાતે મહિલા એસીપીએ દરોડા પાડી 3 યુવતીઓ તથા સંચાલિકને ઝડપી લીધી હતી. મહિલા સંચાલિકા કલકત્તા અને મુંબઈથી છોકરીઓ લાવી દેહ વિક્રયનો વેપાર ચલાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં બહારથી છોકરીઓને લાવી અને જે અનૈતિક વેપાર કરવામાં આવે છે એ સમાજમાં એક બદીરૂપ છે અને ચાલે છે. એનાની જે બાતમી મળી હતી એના આધારે પોલીસ કમિશનર શ્રી શિલાબા ઝા સાહેબની સૂચનાના આધારે અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સાહેબની સૂચનાના આધારે અમે એક છટકું ગોઠવ્યું હતું, જેમાં મને ખાનગી બાતમી મળી હતી કે સેટેલાઇટ વિસ્તારમાં સેલ્સ ઇન્ડિયા પાસે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આવી રીતે મકાન કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આવી રીતે અનૈતિક વેપાર થાય છે. તો એનું પ્રોપર લોકેશન મેળવી અને ટાઈમ મેળવી અને અમે એક બોગસ ગ્રાહક મોકલ્યો હતો, જેના આધારે રેડ કરી અને રેડ દરમિયાન અમને ત્યાંથી 3 છોકરીઓ અને આ છોકરીઓને આ ધંધામાં લાવનાર એક મહિલાની પણ અમે ધરપકડ કરી છે. 3 છોકરીઓ છે એ અમદાવાદ બહારની છે, ગુજરાત બહારની છે. એમાં 2 બોમ્બેની છે અને 1 કલકત્તાની છે. અને જે મહિલા કામ કરાવે છે એ મહિલા ગુજરાતની છે. મહિલા એસીપી ડોક્ટર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે શહેરના પોસ્ટ એવા સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર સામે કેસેલા ટાવરમાં સેલ્સ ઇન્ડિયાની બાજુમાં આવેલા A5 નંબરના ફ્લેટમાં પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડા પાડી ઘરમાંથી 21 થી 25 વર્ષની વય ધરાવતી 3 યુવતી તથા 1 મહિલા નૈના શર્માની ધરપકડ કરી હતી. બહારથી છોકરીઓને બોલાવી તેમની પાસે દેહ વિક્રયનો વેપાર કરાવતી હોવાનું બહાર આવતા પોલીસે નૈના શર્માની ધરપકડ કરી હતી. ગ્રાહકો પાસેથી રૂપિયા 2000 લેવામાં આવતા હતા. પકડાયેલી યુવતીઓમાં મુંબઈ અને કોલકાતાની યુવતીઓનો સમાવેશ થાય છે. નૈના શર્મા ફોન દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતી હતી. દિલ્હીની કોર્ટે બોલિવૂડના નિર્માતા સંજય લીલા ભણશાલીની રામલીલા ફિલ્મને રિલીઝ થતા અટકાવવા હુકમ કર્યો છે. 15મી નવેમ્બરે રજૂ થનારી આ ફિલ્મ હિન્દુઓના લાગણી દુભાવે છે અને તેમાં હિંસા તેમજ અભદ્ર દ્રશ્યો દર્શાવ્યા હોવાની દલીલ કોર્ટે માન્ય રાખી હતી. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી ફગાવી દઈને અરજી કરનાર એનજીઓને 50,000 રૂપિયાનો દંડ કર્યો હતો. આ એનજીઓએ તે હુકમ સામે અરજી કરી હતી. દિલ્હી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ રેટ જજ AS જયચંદ્રાએ એક તરફી વચગાળાનો હુકમ કરી ભણશાલી અને ઇરીઝ પ્રમોટર્સની હવે પછી હુકમ થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં કરવા હુકમ કર્યો છે. દિલ્હી કોર્ટે પ્રભુ સમાજ ધાર્મિક રામલીલા કમિટી સહિત 6 જણાની અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યું છે કે રામલીલા શબ્દ ભગવાન રામ સાથે સંકળાયેલો છે. લોકો આ ફિલ્મ રામના જીવન પર આધારિત હશે તેવી અપેક્ષા રાખી જોવા જશે, પરંતુ આ ફિલ્મ તેમની લાગણીને દુભાવશે. સચિનને વિશ્વ ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે. સચિનની કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો તે યાદગાર બની જાય છે. અમદાવાદના મોટેરા ગ્રાઉન્ડ ખાતે પણ સચિનની એક આવી જ યાદો જોડાયેલી છે. આ ગ્રાઉન્ડ ઉપર એક ચેર છે. તમને લાગશે કે ચેરમાં આવ્યું તો શું ખાસ છે, તો જાણી લો કે આ ચેર સચિનને ખૂબ જ પસંદ છે. જ્યારે પણ સચિન અમદાવાદના આ ગ્રાઉન્ડ ઉપર આવતો હોય ત્યારે તે આ ચેર પર બેસતો હતો. જ્યારે પણ નવરાશની પળો મળે ત્યારે સચિન આ ચેર પર આવીને બેસતો. સચિન અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર આ ચેરની લકી માનતો હતો અને સચિન એ પણ માનતો હતો કે જે તે મેચ પહેલા આ ચેર પર બેસે તો તે સારી બેટિંગ કરી શકતો. હવે પછી જ્યારે પણ આ ગ્રાઉન્ડ ઉપર મેચ રમાશે ત્યારે આ ચેર જોઈને સચિનની યાદ તાજી થઈ જશે. સ્વિટ્ઝરલેન્ડની અગ્રણી ઘડિયાળ નિર્માતા ફેડરિક કોન્સ્ટેન્ટે ગ્લોબલ ટાઈમ ખાતે તેનું લેડીઝ હાર્ટબીટ કલેક્શન રજૂ કર્યું છે. ફેડરિક કોન્સ્ટન્ટના બ્રાન્ડ એમ્બેસેડર મિસ ઇન્ડિયા 2010 અને મિસ અર્થ 2010 નિકોલ કારિયાએ કલેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નિકોલે જણાવ્યું હતું કે તે ફેડરિક કોન્સ્ટન્ટ જેવી વૈભવશાળી બ્રાન્ડ સાથે જોડાવા બદલ આનંદ અને રોમાંચિતનો અનુભવ થાય છે. ઘડિયાળ મહિનાઓની સામગ્રી સાથે જોડાયેલ મહત્વનો ભાગ છે અને ફેડરિક કોન્સ્ટન્ટ તેની વિશાળ રેન્જ ધરાવે છે, જે ભારતીય શૈલી પ્રકાર અને પ્રસંગો સાથે બિલકુલ બંધ બેસે છે. આજે જે કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું તે લેડીઝ હાર્ટબીટ કલેક્શન તરીકે જાણીતું છે, જે અનેક આઇકોનિક વોચથી બનેલ છે. લવ બીટ એન્ડ ડબલ હાર્ટબીટ અમારી બ્રાન્ડમાં સમયની દરેક પળ કંઈક વિશેષ છે અને તેને ખાસ ઓળખ આપવામાં આવી છે. તેમાં તમારા પ્રિય પાત્રના હૃદયની પ્રતિનિધિ કરાવી હૃદયનું જોડાણ કરે છે. જો તમે તમારા પ્રિય પાત્ર સાથે વિચારોનું આદાન પ્રદાન કરી શકતા હોય તો જીવનનો અર્થ કંઈક વિશેષ બની જાય છે. મહિલાઓ માટે હંમેશા વસ્તુ કંઈક સવિશેષ હોય છે અને ત્યારે સુંદર ઘડિયાળ વિશેષતા વ્યક્તિગત રજૂ કરે છે.
તમારા માટે આત્મીયતાનો સેતુ બને છે. બ્લેક બ્યુટી ડબલ હાર્ટ બીટ તેના પર્લ ડાયલની ડીપ બ્લેક મધર અને ડાયમંડ ચોક્કસપણે મહિલાઓના અહેસાસને વિશેષ રીતે રજૂ કરે છે. આ કલેક્શન મિસ વર્લ્ડની સુંદર ક્ષણ સમાન છે. ડબલ હાર્ટ બીટ કલેક્શનમાંથી વિચારતી પ્રત્યેક ઘડિયાળમાંથી $50 વિવિધ ચેરિટીમાં દાન કરવામાં આવે છે. આ ચેરિટી હૃદય અને બાળકોને લગતી હોય છે. આ માં કલેક્શન માટેનું સૂત્ર છે, તમારા હૃદયને સ્પર્શવા હાથથી જોડો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ. નમસ્કાર.